આણંદ જિલ્લાના ધુવારણ નજીક મહી નદી પર બદલપુર કારેલી બેરેજ કમ બ્રિજ બનાવવાનો માર્ગ મોકળો બન્યો છે। આ મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ માટે રાજ્ય સરકારે 1700 કરોડની સૈદ્ધાંતિક મંજૂરી આપી છે। આ બ્રિજ બનાવવાથી ન માત્ર પીવાના પાણી અને સિંચાઈની સમસ્યાનો ઉકેલ આવશે, પરંતુ 3 જિલ્લાઓ વચ્ચે કનેક્ટિવિટી વધારીને ખેતી, ઉદ્યોગ અને વેપારને નવી ગતિ મળશે। અન્ય નાગરિક પુરવઠા મંત્રી રમણભાઈ સોલંકીના પ્રયાસોથી આ પ્રોજેક્ટને વેગ મળ્યો છે। આણંદ સિંચાઈ વિભાગના અધિકારીઓએ જણાવ્યું કે લગભગ 4.5 કિલોમીટર પહોળા નદીપટમાં 2 કિલોમીટર લાંબુ બ્રિજ સ્ટ્રક્ચર તૈયાર કરવામાં આવશે। બેરેજમાં અંદાજે 70 દરવાજા હશે અને જેના માધ્યમથી ચોમાસાના વહેતા મીઠા પાણીને રોકી શકાશે। પ્રોજેક્ટ પૂર્ણ થયા બાદ અંદાજે 183 મિલિયન ઘનમીટર મીઠા પાણીનો સંગ્રહ થઈ શકશે। આ પાણી પીવાના પુરવઠા તેમજ સિંચાઈ માટે આશીર્વાદ સાબિત થશે। ખારાશની સમસ્યાનો સ્થાયી ઉકેલ બદલપુર બેરેજનો સૌથી મોટો લાભ દરિયાઈ ખારાશથી પીડાતા વિસ્તારોને મળશે। આ ઉપરાંત બેરેજ કમ બ્રિજ બનતા ખંભાત અને તારાપુરથી જંબુસર દહેજનું અંતર 75 કિલોમીટર ઘટી જશે। આ વિસ્તારની અંદર કારેલીથી બદલપુર સુધીનો જે બ્રિજ બેરેજ કમ બ્રિજ બનાવવાની જે વાત કરી છે, આ વિસ્તારના લોકો માટે અને રોજગારીની તકો માટે એક ઐતિહાસિક નિર્ણય છે અને અમે આવકારીએ છીએ। અને આવનારા વિસ્તારની અંદર પણ આ વિસ્તારની પ્રગતિ થાય જેવા પ્રયત્ન મંત્રીશ્રી કરી રહ્યા છે, તેમનો આ વિસ્તાર વતી ખૂબ આભાર વ્યક્ત કરીએ છીએ। ઘણા વર્ષોથી લોકો કહી રહ્યા હતા કે આ બ્રિજ લોકોની ખૂબ માગણી હતી, પણ આ રમણભાઈ ધારાસભ્ય દ્વારા બોલવાથી આ કામ થઈ રહ્યું છે। હમણાં કામ બોલવાથી આ ટૂંક સમયમાં આ બ્રિજ થવાનો છે, કારણ કે 80 ગામોને લાભ થવાનો છે। કે અમારે આ વિસ્તારમાં જે ખારાશ વધી ગઈ હતી જમીનમાં, તે આ બ્રિજ બનવાથી, આ બેરેજ કમ બ્રિજ બનવાથી એ ઓછી થશે અને અમારે નોકરી માટે જે ગંભીરા બ્રિજ બાજુ થઈને જે ફેરાવો થતો હતો એ બંધ થતા અમારે આ નવા વૈકલ્પિક માર્ગ મળશે, તેથી અમારે નોકરી માટેની જે તકો છે એ વધુ રહેશે। માનનીય મંત્રી શ્રી રમણભાઈ સોલંકી સાહેબની છેલ્લા 2 વર્ષની રજૂઆતના ભાગ સ્વરૂપે 23 જૂન 2026ના રોજ સરકારશ્રી દ્વારા 1700 કરોડના ખર્ચે મહી નદી ઉપર બદલપુર થી કારેલી વચ્ચે વિયર બનાવવાની કામને સૈદ્ધાંતિક મંજૂરી આપવામાં આવેલ છે। પ્રાથમિક તબક્કે આ કામની 1700 કરોડ રૂપિયાની સૈદ્ધાંતિક મંજૂરી આપવામાં આવી છે। આ વિયર બનવાના કારણે કુલ 180 MCM સ્ટોરેજ પાણીનું ઉપલબ્ધ થશે અને આ પાણી થકી આ નર્મદ, આણંદ, બરોડા અને ભરૂચ જિલ્લાના કુલ 80 ગામના લોકોને પીવાનો અને સિંચાઈનો સીધો લાભ થશે।